ખડગોદરા તાબે આવેલા વેણીદાસના મુવાડા તથા રાયણના મુવાડાના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। ઠાસરા તાલુકાના ખડગોદરા ગ્રામ પંચાયતના તાબામાં આવેલા વેણીદાસના મુવાડા તેમજ રાયણના મુવાડા આ બંને ગામોમાં કુલ 400 ઘર આવેલા છે અને જેની વસ્તી 2000 થી વધુ છે। આજથી પહેલા તમામ નાની મોટી ચૂંટણીઓના મતદાન બૂથ ખડગોદરા તેમજ ગામોમાં જ હતા, પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં મતદાન બૂથ ગામથી 12 કિલોમીટર દૂર વસાહતમાં રાખવામાં આવતા મતદારોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારે આવવા જવા માટે રસ્તો પણ બરાબર નથી। આટલી ગરમીમાં અમારા કામ ધંધા છોડી અને છેક 12 કિલોમીટર સુધીનો ધક્કો ખાવામાં અમને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે। સરકાર અમુક ગામોમાં એક વ્યક્તિના લીધે પણ જો બૂથ ઊભું કરી શકતા હોય તો 2000 થી વધુનું મતદાન વેણીદાસના મુવાડા અને રાયણના મુવાડામાં છે, તો આજ ચૂંટણીમાં ચૂંટણી વ્યવસ્થા કેમ નથી? ગ્રામજનો બૂથ બદલાઈ જવાના કારણે સરકારી તંત્ર સામે રોષ ઠાલવી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। શું નામ છે તમારું? પરમાર ચીમનભાઈ ભાભી, વેણીદાસના મુવાડા। શું સમસ્યા છે તમારી? અમારે 400 ઘરની વસ્તી છે, જેથી કરીને અમે બહિષ્કાર કર્યો છે કે સ્કૂલમાં અમે મતદાન કરતા આવ્યા વેણીદાસના મુવાડા અત્યાર સુધીમાં કર્યું છે। હવે આટલી 12 કિલોમીટરના અંતરે જવું, આ બૈરો છોકરો કોમ ધંધાવાળો આટલા આખા દિવસ પડતા તો પોકી રહીએ, આવવા જવાનો ટાઈમ લાંબો, રસ્તો ખાડા ખાપો જવાળો રસ્તો, રસ્તાનું કોઈ ઠેકાણું નહીં, એટલા માટે અમે બહિષ્કાર કરી રહ્યા છીએ।